હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ગાઈઝ, અમારે આજે છે ફાઇનલ વેડિંગ ડે. તો અમે બધાય રેડી થઈ ગયા છીએ અને બસ હવે જાનનો વેઇટ કરી. બધાય રેડી થઈ ગયા છે. પછી મારા બધા બેન ને ખુશી બેન હવે આવશે. અમે બે જઈએ છીએ. જો અહીંયા બધા રેડી થઈને બેઠા છે. તો ગાઈઝ, હજી અમારે જાન આવી નથી. 7:30 વાગી ગયા છે અને બસ જો અમારા બધા અહીંયાના મહેમાનો હોય ને એ નાસ્તો ચાલુ કરી દીધો છે. જલેબી ને ગાંઠિયા ને ચિપ્સની મોજ લેવાય છે. આ છે કન્યાના બાપા. માંડવામાં અત્યારે બધું ગોઠવવાની તૈયારી હાલે છે. અદા જો બધી તૈયારી કરવા માંડ્યા. બહુ ઉતાવળા હો પણ. હા, શું ઓલા માંડરા વાળા બેન છે ને? હા, બેન નથી બહુ છે. મૂક્યા કે જોઈ આય ગુણપત દેવો પ્રથમ તમારી સ્થાપના સારે ભાઈ સરખાય મકયા ભાઈના માન ગુણપત દેવો પ્રથમ તમારી સ્થાપના. ગાઈઝ, અમારે ફટાકડા ફૂટવા માંડ્યા છે. જાન આવી ગઈ છે. 1 મિનિટ બેટા, 1 મિનિટ. હા, નથી સારા. અને હવે અમારે કરવાનું છે જાનનું સ્વાગત. જાનનું સ્વાગત આપણે કરી લીધું છે. હજી નાસ્તો કરવાનો બાકી છે. આ બધા એને બહુ ભૂખ લાગી છે. ગાંઠિયાની રાહ જોવાય છે. મારે તો ખાવાનું નથી એટલે હું પણ ન કહું. મારે આ બધા એને જ ખાવાનું છે. ગાઈઝ, મારી આજે તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે. સવાર નહીં, કાલ રાતથી. આમ તો કાંઈ વાંધો નહીં. થોડી ઘણી ક્લિપ હું બતાવીશ. બહુ જાજો વિડીયો શૂટ નહીં કરું તો અમારે ખુશીબેન કરશે. તો અહીંયા બધા બેસી ગયા છે માંડવે. મંડપ તો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે અને અત્યારે જાની આવ્યા છે. તો જાની એના સ્વાગતમાં પહેલા એને નાસ્તાનો વારો આવી ગયો છે અને આ બધા બેઠા છે. જો અહીંયા વેઇટ કરે છે. તો હવે બધા જશે નાસ્તો કરવા અને પછી બધા અલગ અલગ બધી વિધિ ચાલુ થાય. સૌથી પહેલા હવે વરરાજાને દુખણા લેવા જાશું. દૂધ પાવા જવાનું હોય અને પછી જવાનું સામૈયું લઈને. વરરાજા આવે ને એટલે પહેલો રિવાજ દૂધ પાવાનો હોય. એટલે દૂધ પાવા માટે જાય છે.
પોતાની દીકરીને યોગ્ય પાત્ર મળ્યાનો આનંદ કન્યા માતાને હોય એવા કન્યા માતા વરરાજાના પોખણા કરે. રૂમઝૂમ પગલે આવી માંડવામાં બેનડી, રૂમઝૂમ પગલે આવી માંડવામાં બેનડી, કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી, કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી, ચાંદી ઢળકતી ઘેનડી હો, ચાંદી ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને લગ્ન તો હજી ચાલુ જ છે. લગ્નમાં અત્યારે કન્યાદાનની વિધિ ચાલતી હતી, બહુ લેટ હતું આજે ને બસ મારી તબિયત સારી નથી એટલે હું આવી ગઈ ઘરે. પણ તમને લગ્નનો વિડીયો જોવા મળશે. અમારા ખુશીબેન થોડી ઘણી ક્લિપ લેશે તો તમારા બધા લોકો સાથે હું શેર કરીશ. કાલ રાતથી જ આમ તો મારી તબિયત બગડી ગઈ હતી. હા, કાલે દાંડિયા કમ્પ્લીટ થયા ને ત્યાં એકદમ ફૂલ ગરમી થઈ ગઈ અને ડાયરેક્ટ હું ઘરે જ આવી ગઈ હતી. પછી ત્યારથી તબિયત થોડી ખરાબ થતી રહી હતી. સવાર સુધી એમનામ સતત આખી રાત જઈ ગયા. થોડુંક બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું ગરમીને લીધે અને તડકાને ગરમીને લીધે પ્રોબ્લેમ થાય છે. તો એવું બધું હતું એટલે સવારે તો હું આમ રેડી થઈને ગઈ પણ પછી મજા ના આવી. અત્યારે તો એકદમ વધારે હેડેક થાય છે, એવું બધું થાય છે એટલે હું ઘરે આવી ગઈ છું હવે. કારણ કે આપણે કાંઈ બી તકલીફ થાય તો બીજાની પાછળ હેરાન ન થવા જોઈએ એટલે એના લીધે હું પછી ઘરે આવી ગઈ. અને લગ્ન એન્જોય કરવાનો આમ એકદમ બહુ ઝાઝો ઉત્સાહ હતો. પણ આવું કંઈક થોડુંક બીમાર પડીએ ને એટલે આપણો આખો ઉત્સાહ વિખાઈ જાય. કાંઈ વાંધો નહીં. તો બસ હવે અહીંયા મોટા બા બેઠા છે. હા, હવે થોડીક વારમાં કપડાં ચેન્જ કરી લઈએ અને એવું બધું છે અને બસ એમાં જમશે ને એની સાથે થોડું જમી લઈએ. અને બાકી તમે મસ્ત મજાના આવે લગ્ન એન્જોય કરો બધા. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે જમવા માટે. કેરીનો રસ હોય ને તો બધા સોડા પીવા સાજી આ લીંબુ સોડા. तुझे मालूम नहीं
परिवारनो तुलसी क्यारो लक्ष्मी अवतारे पापा पगली पाड़े घर रामड़ी लाकड़ी हो पापा पगली पाड़े